નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 4. એમાં વિષય છે આસપાસ અને પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ. એના વિશે આજે આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ. મારું નામ અનિતા કુશવાહ છે. એનું નામ શું છે? અનિતા કુશવાહ છે. હું બોચાહા ગામમાં રહું છું. એનું ગામ છે બોચાહા. આ ગામમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે. મુઝફ્ફરપુર જિલ્લામાં છે એ ગામ. હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. ક્યાં રહે છે? એના માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહે છે. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું. હું મધમાખીઓનો ઉછેર કરું છું. એ શું કરે છે? નાના બાળકોને ભણાવે છે, પોતે કોલેજમાં ભણે છે અને મધમાખીઓનો ઉછેર પણ કરે છે. આ બધું કંઈ સહેલું નથી. આ બધું એકસાથે કરવું સહેલું તો નથી. હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું. એ નાની હતી ત્યારે એને આખો દિવસ શું કરવું? બકરીઓ ચરાવવા જવું પડતું. મારે તો શાળાએ જવું હતું, પરંતુ માતા પિતાને છોકરીઓએ શાળા જાય એ ગમતું ન હતું. શું? એને તો સ્કૂલે ભણવા જવું ખૂબ ગમતું હતું અનિતાને, પણ એના માતા પિતાની ઈચ્છા નહોતી કે એ શાળાએ જાય. એને ગમતું નહોતું એના માતા પિતાને. આ એક સાચી ઘટના છે. શાળામાં જઈ ભણી ગણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા કુશવાહ એક આદર્શ છે. બાળકોને શાળામાં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવા કહું. ભારતના નકશામાં તમારે બિહાર શોધવાનું છે. ત્યાર પછી જોઈએ શાળાનું સ્વપ્ન. એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ. શું થયું? એક દિવસ એ શાળામાં વહી ગઈ અને બાળકો બેઠા હતા એની પાછળ એ પણ બેસી ગઈ અને એને તો બહુ જ મજા આવતી હતી, ખુશ થતી હતી. એ તો ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી. ઘેર ગઈ પછી એના મમ્મી પપ્પાને વાત કરી કે મમ્મી પપ્પા મારે સ્કૂલે જવું છે એમ. પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ જ રડી. એના મમ્મી પપ્પાએ શું કર્યું? સ્કૂલે જવાની ના પાડી દીધી. એટલે એ શું કરવા લાગી? ખૂબ રડવા લાગી. ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી. એની જે સ્કૂલ હતી જ્યાં એની શાળાના કોઈ શિક્ષક હતા એને ખબર પડી. તેણે મારા માતા પિતાને સમજાવ્યા. શું કર્યું એણે? અનિતાના માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવા તમારી કાણી પાઈ પણ ખર્ચવાની જરૂર નથી. શું કહે છે? ધોરણ 8 સુધી તમારી છોકરીને ભણાવી હોય તો તમારે એક પૈસો પણ ખર્ચવાની જરૂર નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. ભણવું એ દરેક બાળક માટે અધિકાર છે. માતા પિતા માની ગયા. એના મમ્મી પપ્પા શું થયા? માની ગયા. અને મારું શાળાએ જવાનું શરૂ થયું. પછી શું થઈ? અનિતા દરરોજ સ્કૂલે જવા લાગી. હું કાંઈ હોશિયાર છોકરી ન હતી. એ હોશિયાર એટલી બધી ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી. એ હોશિયાર નહોતી એમ કે છે, હું હોશિયાર તો નહોતી, પણ મને પૂછવું ગમતું, એટલે કાંઈક ને કંઈક એ પૂછતી જ. પછી નીચે સરસ કોષ્ટક આપેલું છે. તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો. વસ્તુઓ અને કેટલો કરેલ ખર્ચ એ બે આપ્યું છે. તો જો પેલું શાળાએ જવા આવવા તમારે કેટલો ખર્ચ થયો હશે? તો કહેશો કે 750 રૂપિયાનો. નોટબુક્સ લેવા તો 1000 રૂપિયાનો ખર્ચ થાય. પેન પેન્સિલ લેવા તો 500 રૂપિયાનો ખર્ચ થાય. ગણવેશ લેવા તો 1000 રૂપિયાનો ખર્ચ થાય. દફતર લેવું હોય તો 300 રૂપિયાનો ખર્ચ થાય. લંચ બોક્સ લેવું હોય તો 100 રૂપિયાનો ખર્ચ થાય. બૂટ કે ચંપલ લેવા હોય તો 450 રૂપિયાનો ખર્ચ. અન્ય વસ્તુ જે કે વોટર બેગ, કંપાસ કે ગમે કંઈક અન્ય વસ્તુ લેવું હોય તો 150નો ખર્ચ થાય. તો તમારે કુલ કેટલા થયા? તો કે 4400 રૂપિયાનો કુલ ખર્ચ થયો. ત્યાર પછી આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કરેલો ખર્ચ કેટલો ખર્ચ કર્યો? શું કહે છે કે આ વર્ષે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો તમે એ કહેવાનું છે. તો હું સરકારી શાળામાં ભણતી હોવાથી અનિતા કહે છે કે હું સરકારી શાળામાં ભણતી હોવાથી આ વર્ષે મને મારી શાળામાંથી પુસ્તકો મફત મળેલા. એની શાળામાંથી પુસ્તકો શું થયા? મફત, કાંઈ પણ રૂપિયા વગર મળ્યા. તેથી પુસ્તકો માટે કંઈ જ ખર્ચ કર્યો નથી. એટલા માટે એને પુસ્તકો માટે તો કોઈ ખર્ચ જ નથી કર્યો. પરંતુ મારો નાનો ભાઈ ખાનગી શાળામાં ભણતો હોય તેના પુસ્તકો માટે કુલ 500 રૂપિયા ખર્ચ થયેલ છે. તો શું કહે છે? પરંતુ એનો નાનો ભાઈ હોય
તો એ બીજી શાળાએ ભણતો હોય તો એના કુલ પુસ્તકો માટે કુલ ખર્ચ 500 રૂપિયા થયો છે. પછી નીચેનું, તમને ગમતા ગણેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. તમારે તમારી નોટબુકમાં ચિત્ર દોરીને રંગ પૂરવાનો છે. પછી ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ ગઈ. શું? એનું તો ભણવાનું ચાલુ રહ્યું અને એ 5મા ધોરણમાં પાસ થઈ ગઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. અનિતાને શું ખબર હતી? કે હવે તો ભણવાનો ખર્ચ વધશે. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા. એના મમ્મી પપ્પા ભણાવવા માટે આગળ તૈયાર નહોતા. પણ મારે તો ભણવું હતું. પણ એને શું કરવું હતું? ભણવું જ હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એને શું કર્યું? કે બીજા નાના બાળકોને ભણાવે એટલે એની ફીસ તો આવે એમ. થોડાક રૂપિયા મળવા લાગ્યા. નાના બાળકોને ભણાવ્યા એટલે શું થયું? થોડાક રૂપિયા મળ્યા એને. અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. પછી એને શું થયું? એનું ભણવાનું ચાલુ રહ્યું. થોડા જે પૈસા આવતા હતા એ નાના બાળકોને ભણાવતી હતી, એમાંથી થોડા પૈસા આવ્યા એટલે એનું પણ ભણવાનું ચાલુ રહ્યું. ચાલો વાત કરી. દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણ્યા. આ અંગે તમે શું જાણો છો એ કહો. તો શું કહે છે કે ધોરણ 8 સુધી તો મફત ભણ્યા તમે અને દરેક બાળકોને ભણવાનો અધિકાર પૂરેપૂરો છે જ. તો તમે એના વિશે શું કહેશો? તો કે આપણા બંધારણની 45(1) કલમ પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. આરટીઈ 2009ના મુદ્દા નંબર 29 મુજબ ધોરણ 1 થી 8ના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે. આમ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ. પછી ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી. મારા માતા પિતા પણ મને કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. એના મમ્મી જે હતા એ બધું કામ કરી લેતા એટલે એને તો ભણવાનો સમય વધારે મળતો. મધમાખી ઉછેરનાર. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. એના વિસ્તારમાં લીચી નામના વૃક્ષો હશે. આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે. એ વૃક્ષોના જે ફૂલો હોય એ મધમાખીઓને ખૂબ ગમે. એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે. એટલે ઘણા બધા લોકો એવું કામ પણ કરે કે જે મધમાખી ઉછેરે. વળી સરકારે એ માટે તાલીમ પણ આપે. વળી સરકાર શું કરે? એ માટે એને તાલીમ પણ આપે છે. હું એ તાલીમમાં જોડાઈ. અનિતાએ શું કર્યું? એ તાલીમમાં એ જોડાઈ ગઈ. તેમાં હું એક જ છોકરી હતી. તેમાં એ એકલી જ છોકરી હતી. બીજી કોઈ છોકરીઓ હતી નહીં. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. એ સમય એમના ઉછેર માટે ઘણો સારો હતો. કયો મહિનો સારો હતો એના ઉછેર માટે? તો કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં. પછી નીચે પ્રશ્નો છે. તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. તો કહેશું કે હા, મેં મધમાખી, પતંગિયા અને ભમરાઓને ફૂલ નજીક જોયા છે. પછી નીચેનો પ્રશ્ન. તેઓ કેમ ફૂલોની નજીક આવે છે? શોધો. તો તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે ફૂલોની નજીક આવે છે. પછી તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો. તેમના મધમાખીઓના ચિત્ર કે પતંગિયાનું ચિત્ર તમારે નોટબુકમાં દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. પછી મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. તમે એ અવાજની નકલ કરી શકો? તો કહેશું કે હા, હું મધમાખીના અવાજની નકલ કરી શકું. મધમાખી ઉડે છે ત્યારે નાકમાંથી હમ અને ભેગા કરી બોલતા હોય તેવો અવાજ, જેમ કે એવો અવાજ આવે છે. એટલે એ અવાજ આપણે કરી શકીએ. ત્યાર પછી જોઈએ મધમાખી ઉછેરનાર તરીકે. મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે. આપણે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં તો આપણે શું કરવું પડે? પૈસાની તો જરૂર પડે જ. મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. અને શું કર્યું? ભણવાનું તો એને ચાલુ જ રાખ્યું. અને કેટલા રૂપિયા ભેગા કર્યા? તો 5,000 રૂપિયા ભેગા કર્યા. તે પૈસાથી મેં માખીઓ માટેની 2 પેટીઓ ખરીદી. તેને શું કર્યું? માખીઓ એને પકડવાની આપણે ચિત્રમાં દર્શાવ્યું છે જો.
પકડવાની 2 પેટીઓ ભેગી કરી ખરીદી. એટલે કે એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી. એક પેટીની કિંમત કેટલી હતી? તો કે 2000 રૂપિયા હતી. બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. બીજા પૈસા જે એને વધ્યા એમાંથી શું ખરીદ્યું? કે ખાંડ ખરીદી ચાસણી બનાવવા માટે અને મધપૂડાને ચોખ્ખો રાખવા માટે દવા ખરીદી. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખીઓ ઉછેર વિશે શીખતી હતી. એ હજી આગળ ને આગળ મધમાખી વિશે ઉછેર કરવા વિશે કંઈ ને કંઈ શીખતી જ રહેતી. ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા. મધમાખીઓ કરડે એટલે આપણને તો હાથ પગ જ્યાં કરડ્યો એ શું થાય? સોજી જાય. એને પણ કરડતી અને એને પણ સોજી થતી અને ખૂબ પીડા થતી હતી. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું, એટલે કોઈને કહેવાય તો નહીં. શું કે કરડતી ત્યારે સોજી જતું તો ખૂબ પીડા પણ એને થતી, તો પણ એ કે આ કામ તો મેં જાતે જ પસંદ કર્યું હતું, એટલે હું કોઈને કહી પણ ન શકું કે મને આવું થાય છે એમ. પછી શોધી કાઢો. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌપ્રથમ તો મધમાખી જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. મધમાખી ડંખ મારે છે ત્યારે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ત્યાં જ હોય છે. પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. એટલે શું કરે કે મધમાખી આપણે કરડી હોય એનો કાંટો ગૂંચી ગયો એટલે કરડી હોય એટલે આપણે પહેલાં તો કાંટો કાઢી નાખીએ અને ભીની ચીકણી માટી જે હોય એના ઉપર લગાવે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે. કેટલાક લોકો લોખંડનો કાટ હોય ને જે ઘસી નાખે અને પછી લગાવે છે. તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે. એવી રીતના બધા અલગ અલગ લગાવે. પછી તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરો અને નામ લખો. નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરીને નીચે નામ લખવાનું છે. પછી લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. દરેક પેટીમાંથી મને 12 કિગ્રા મધ મળતું. આ મધ હું બજારમાં વેચતી. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. હવે તો એની પાસે કેટલી પેટીઓ છે? 20 પેટીઓ. અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી. તેથી અનિતાની 20 પેટીની કુલ કિંમત 40,000 રૂપિયા હશે. 2000ને આપણે કેટલા વડે ગુણી નાખવાના? તો કે 20 વડે ગુણી નાખવાના. એટલે એનો જે જવાબ આવ્યો એ કેટલો થયો આપણો? તો કે 40,000. હું દરરોજ સાયકલ લઈ કોલેજે જાઉં છું. એ શું લઈને દરરોજ કોલેજે જાય છે? સાયકલ લઈને. મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે. હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે. ઘણી વખત લોકો તેની મજાક પણ કરે છે. ઘણી વખત શું કરે? લોકો એની મજાક પણ કરે. પરંતુ અનિતાને ખબર છે કે તે શું કરવા માગે છે, પણ એ એના સંકલ્પ ઉપર નિશ્ચિત છે. એને ખબર જ છે કે મારે આમ તો આમ એટલે આ જ કરવું છે. એટલે બીજાની વાતો પર શું ધ્યાન આપતી નથી. પછી અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. શોધી કાઢો. અનિતા અને ગામના બીજા લોકોને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે. તમારા શહેરમાં 1 કિગ્રા મધનો શું ભાવ હશે? આપણા શહેરમાં શું ભાવ હશે એ જોવાનું. પછી તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે તો અનિતા અને ગામના બીજા લોકોને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે. તમારા શહેરમાં 1 કિગ્રા મધનો શું ભાવ હશે એ કહેવાનું છે. તો અમારા શહેરમાં 1 કિગ્રા મધનો ભાવ 180 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો છે. પછી તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે? તો આપણા ઘરમાં મધનો ઉપયોગ ક્યારેક ક્યારેક થતો હોય તો શેના માટે થાય છે એ કહેવાનું છે. તો ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ કરીને દવા તરીકે ઉપયોગ થાય. પૂજન વખતે પંચામૃત બનાવવા માટે, સૌંદર્ય પ્રસાધન તરીકે, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે ઉપયોગી બને છે.
આ રીતે ઘરમાં અલગ અલગ રીતે મધનો ઉપયોગ થાય છે. પછી દરેક મધપૂડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પૂડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપૂડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી. મધપૂડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે. પ્રશ્ન નીચે આપ્યો છે, મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો મધમાખી સિવાયના કીડીઓ એ પણ એક જૂથમાં જ હોય. ભમરી એ પણ એક જૂથમાં હોય. મકોડા એ પણ એક જૂથમાં હોય. ઉધઈ વગેરે જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દળની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દૂર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. પ્રશ્ન આપ્યો છે, તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? તો શું કે તમે જોયું ક્યારે કે કીડીઓ ક્યાં રહે છે? તો હા, મેં જોયું છે. કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં ભીતોના પોલાણમાં વગેરે દર બનાવીને રહે છે. પછી ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો ખાંડ હોય, ગોળ હોય, અનાજના દાણા, તેલીબિયા રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુ વગેરે ચીજ વસ્તુઓ પાસે કીડીઓ એકઠી થાય છે, ભેગી થાય છે. પછી કીડીઓની હાર જુઓ, તેનો રંગ કયો છે? કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની છે. કેટલીક કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે. પછી તમને ક્યારે કીડી કરડી છે? કેવી કીડી હતી? કાળી કે લાલ? મોટી કે નાની? તો શું કહે છે? તમને ક્યારે કીડી કરડી છે? તો આપને તો કરડી જ હોય, ક્યારેક ક્યારેક કરડી ન લીધી હોય. તો હા, અમે એકવાર ઝાડના તળની બાજુમાં બેઠા હતા ત્યારે મને કીડીઓ કરડી હતી. તે મોટી અને કાળા રંગની કીડી હતી. પછી નીચે, જ્યારે તમે મગફળી ખાઓ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો. તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો અને તેમને રંગ કરવાનું ભૂલતા નહીં. તો બાળકો, હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. નમસ્તે.